સુરતમાં ફરી એક હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી ડુમ્મસ વિસ્તારમાં પોલીસે ઝડપી પાડી છે। ડુમ્મસના જ વિલામાં દારૂ પાર્ટી ઝડપાયા બાદ હવે રાજન્સ બેલીજામાં દારૂ પાર્ટી ઝડપી પાડી દારૂડિયા વેપારીઓની ધરપકડ કરી હતી। સુરતના ડુમ્મસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દારૂ પાર્ટી ઝડપાઈ છે। રાજન્સ બેલીજામાં બી ટાવર ફ્લેટમાં નંબર 1317માં ચાલતી પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસ તરફ પરથી 14 દારૂની બોટલ, 8 મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જેને પોલીસ તરફ પરથી દારૂડિયા વેપારીઓ જેમાં અનુપમ પાંપડિયા, ગોપાલ રાઠી, ધીરજ પંપાડિયા, આનંદ પંપાડિયા, મુદસર માકડા અને ગગન ચાંડકની ધરપકડ કરી હતી। ડુમ્મસ પોલીસના જણાવ્યા મુજબ જે ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તે વેપારી અનુપમ પંપાડિયાનો હતો અને તમામ લોકો પોતાના વાહનમાં દારૂ લાવી પાર્ટી કરી રહ્યા હતા। હાલ તો એ મામલે ડુમ્મસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। माननीय पुलिस कमिश्नर श्री सूरत शहर वाबांग जमीर साहेब नाओनी सूचना आधारे विस्तार में प्रोहिबिशन की प्रवृत्ति डामवा माटे सूचना आपेल हती। जे आधारे डुमस पोलीस स्टेशन गई रात्रे पेट्रोलिंग में हती। ए दरमियान बातमी मळेल हती कि राजहंस बेलीजा में एक फ्लेट में केटलाक किस्सामों दारूनी पार्टी करी रहेल छे। जे आधारे अमोए अमारी टीम साथे रेड करता राजहंस बेलीजा में बी टावर में केटलाक किस्सामों एक रूम में दारूनी पार्टी करता पकड़ाई गई। सर, आ फ्लेट कोनो हतो अने केटली दारू त्याथी मळी आवी छे ते प्राथमिक तपास दरमियान आ फ्लेट कोई अनूपभाई नामना एक व्यक्तिनो हतो अने तपास दरमियान रेड दरमियान 14 जेटली इंग्लिशनी दारूनी बोटलो मळी आवी छे।